નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતો માટે ખુશખબર, પીએમ કિસાન યોજનાના નિયમોમાં મોટો બદલાવ। હવે જમીનના દસ્તાવેજો નહીં હોય તો પણ મળશે પૈસા। દર્દીઓને રાહત, ડાયાબિટીસ, ફેટ, લીવર અને કેન્સર સુધીના રોગોની સારવાર 2 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ। જીએસટી 2.0 નો ધમાકો, નવરાત્રીના પહેલા દિવસે જ બજારમાં રેકોર્ડ બ્રેક ખરીદી। બનાસકાંઠાના ઈડરમાં લોકોએ ખાડામાં પૂતળું ઊભું કરીને ભાજપની ટોપી પહેરાવીને પાલિકાના શાસકો સામે રોષ વ્યક્ત કર્યો। રાજકોટમાં પદ્મિનીબાવાળાના પુત્રના રમકડાની રિવોલ્વર સાથે સીન સપાટા, પોલીસે કાયદાનું ભાન કરાવવા 2 હાથ જોડીને માફી મંગાવી। પીએમ મોદીની મજાકથી ભાજપ ગુસ્સે, કોંગ્રેસના નેતાને જબરજસ્તી સાડી પહેરાવી। વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં સ્ટોલ ચલાવતા અને સુરતમાં ઢોલ વગાડતા કલાકારો વિધર્મી નીકળ્યા। અમે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ નહીં કરીએ, જે કરવું હોય તે કરો, હેંગેરીનો ટ્રમ્પને કડક જવાબ। અયોધ્યામાં મસ્જિદ નિર્માણને મોટો ફટકો, અયોધ્યા વિકાસ સત્તામંડળ દ્વારા મસ્જિદ યોજનાને ફગાવી દેવાઈ। બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ હરિયાણામાં કરશે મોટા ફેરફારો, ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે। બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ગુજરાતને કરશે પાણી। ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી। યુક્રેન યુદ્ધને ફંડ કરી રહ્યું છે ભારત અને ચીન, યુએનમાં ટ્રમ્પનો મોટો આરોપ, 7 યુદ્ધ રોકવાની લીધી ક્રેડિટ। ઇંગ્લેન્ડે એશિયા સિરીઝ માટે જાહેર કરી પોતાની ટીમ, આ ખેલાડીઓને સોંપી જવાબદારી। કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશવ્યાપી બૂથ રક્ષા પ્રોજેક્ટ શરૂ કર્યો, 4 રાજ્યોમાંથી કરી શરૂઆત। રાજકોટમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ, બાઇક પર જતા સખાએ જાહેરમાં યુવતીનો હાથ પકડ્યો। ભાજપમાં નવા સોગઠા ગોઠવાઈ રહ્યા છે, નવા નામનું લિસ્ટ લઈને આજે દિલ્હી જશે દાદા। આઝાદીની બીજી લડતની તૈયારી, 84 વર્ષ બાદ બિહારમાં કોંગ્રેસ કારોબારીની આવતીકાલે બેઠક। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધતની કાર પર ધોકાથી હુમલો। અમિત ખૂટ આપઘાત કેસના આરોપી હતા ઉલ્લેખ, કોર્ટમાં કહ્યું બળજબરીપૂર્વક અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહનું નામ આપવા વિડીયો રેકોર્ડિંગ કર્યો। રાજ્યની મહાનગરપાલિકાઓ ફરતા બનશે નવા રિંગ રોડ, ગુજરાત સરકારે 200 કરોડ રૂપિયા ફાળવ્યા। સુરતમાંથી ફરી એકવાર 5 કરોડનું તરતું સોનું ઝડપાયું, 3 આરોપીની કરી ધરપકડ। દૂધસાગર ડેરીના ચેરમેન વિરુદ્ધ પશુપાલકોનું સંમેલન યોજાશે। દિવાળી પર ગિફ્ટ આપવાનું બંધ કરો, કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને નાણાં મંત્રાલયનો નિર્દેશ। મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ પીએમ મોદી 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા કરશે। રશિયા યુક્રેન યુદ્ધ કેવી રીતે સમાપ્ત થશે, ટ્રમ્પે યુએન મહાસભામાં જણાવ્યો અમેરિકાનો પ્લાન। ખાલિસ્તાની પન્નુએ કહ્યું દિવાળી પર અયોધ્યામાં અંધારું કરીશ, પંજાબમાં રહેવું હોય તો દિવાળી ન ઉજવતા। H1B વિઝા મુદ્દે શશી થરૂરનું કોંગ્રેસ કરતા જુદું વલણ, કહ્યું નિરાશ થવાની જરૂર નથી, લાંબા ગાળે ફાયદો થશે। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સત્યેન્દ્ર જૈન પર ઈડીની કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત। 25 લાખ મહિલાઓને મળશે મફત એલપીજી કનેક્શન, સરકારે ઉજ્જવલા યોજનાના વિતરણને આપી મંજૂરી। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી મુદ્દે સંજય રાવતના પ્રહાર। ગેરકાયદે બાંધકામ અને લીઝ મામલે અમદાવાદની 7 ડે સ્કૂલને વધુ એક નોટિસ। રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર બેરોજગારી અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો। કોલકાતા જળમગ્ન, ભારે વરસાદને કારણે મેટ્રો સેવા ખોરવાઈ, વીજ કરંટથી 5 લોકોના મોત। ગોપાલ ઇટાલિયાએ કહ્યું ભાજપમાં અભિમાન, દાદાગીરી, તંત્રમાં ભ્રષ્ટાચાર અને પ્રજાનું કોઈ સાંભળવા તૈયાર નથી, સરકાર સામે લોકોમાં તીવ્ર આક્રોશ। સોના અને ચાંદીના ભાવમાં ફરી ઓલ ટાઈમ હાઈ, ગોલ્ડમાં 2300 રૂપિયાનો ઉછાળો। મનીષ તિવારીની નેપો કિડ્સ પોસ્ટ પર રાજકારણ ગરમાયું, બીજેપીએ જોડ્યું રાહુલ ગાંધીનું નામ।
ખરાબ રસ્તાઓના પ્રશ્ન પર ડીકે શિવકુમાર ભડકિયા કહ્યું, પીએમના નિવાસસ્થાનની બહાર પણ ખાડા. વૈષ્ણોદેવી મંદિરમાં નવરાત્રીની ઉજવણી પહેલા દિવસે 10,000થી વધુ ભક્તોએ કર્યા દર્શન. બિહારમાં 75 લાખ મહિલાઓને મહિલા રોજગાર યોજનાનો પહેલો હપ્તો મળશે. આઈસીસીનો મોટો નિર્ણય, એશિયા કપ વચ્ચે જ અમેરિકાનું ક્રિકેટ બોર્ડને કરાયું સસ્પેન્ડ. 2026 T20 વર્લ્ડ કપ પર થશે અસર. અમદાવાદમાં ગરબા આયોજકો મુશ્કેલીમાં. બજરંગ દળના કાર્યકર્તાઓએ ખેલૈયાઓને તિલક લગાવ્યા બાદ આપી એન્ટ્રી. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઉત્તર પ્રદેશ અને ગુજરાતના મુખ્ય કઠોળ અને તેલીબિયા પાકોની ખરીદીને આપી મંજૂરી. અમેરિકાએ બંધ કર્યા દરવાજા તો ચીને ખોલ્યા દરવાજા. S1B વિઝાને ટક્કર આપવા માટે લોન્ચ કર્યા K વિઝા. મુંબઈ કરોડપતિઓનું પાટનગર. 68,300 ધનિકો સાથે ગુજરાત ત્રીજા નંબરે. ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદીને પોતાના પગ પર જ કુહાડી મારી. અમેરિકાના અર્થશાસ્ત્રીએ જ આવું કહ્યું. ચીનના ખોળામાં બેઠેલું પાકિસ્તાન લટકી ગયું. ડ્રેગન Z-35 ફાઇટર જેટ 10 વર્ષ સુધી નહીં આપે. લાખો કિરાના સ્ટોર માટે ઘર ન જાય તેવી સ્થિતિ. જૂની MRPથી જ સ્ટોક વેચશે. પ્રશાંત મહાસાગરમાં આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું. થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, ચીન, તાઇવાન અને હોંગકોંગમાં ઇમરજન્સી અને હાઈ એલર્ટ જાહેર કરાયું. જીએસટી ઘટાડ્યા બાદ મારુતિ ડિઝાઇનની કિંમતમાં થયો ધરખમ ફેરફાર. બનાસ ડેરીની ચૂંટણીને લઈને મોટા સમાચાર. શંકર ચૌધરીએ સુરતમાં અમિત શાહ સાથે કરી બેઠક. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન. 1 વર્ષ સુધી તેમના મત વિસ્તારની મુલાકાત લઈ શકશે નહીં. ગુજરાતમાં મંત્રીમંડળના વિતરણને લઈને આંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી. મંત્રીમંડળના વિતરણ પછી ભાજપ વધુ મજબૂત બનશે. બીજેપી સામે ઠાકરે બ્રધર્સ 60-40 ફોર્મ્યુલા પર સીટ શેરિંગ કરશે. પહેલા નોરતે સરકારે કર્મચારીઓને આપી ભેટ. મુખ્યમંત્રીએ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો કર્યો પ્રારંભ. ભારત બનાવશે બોડીગાર્ડ સેટેલાઇટ. અવકાશ યુદ્ધમાં દુશ્મનોની તમામ હરકતો પર રાખશે બાજ નજર. જૂનાગઢમાં ડિજિટલ ક્રાંતિ બની સમસ્યા. 8,000 ખેડૂતોની મગફળી સર્વેમાં થઈ ગાયબ. નવરાત્રીને લઈને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યું મહત્વનું નિવેદન. કહ્યું, પંડાલોમાં પ્રવેશ દ્વાર પર ગૌમૂત્ર મૂકવું જોઈએ. પોરબંદર પોર્ટ પર હરિદર્શન માલવાહક જહાજમાં લાગી ભીષણ આગ. ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં 4 મોટા યુદ્ધ જહાજો માટે બહાર પાડશે ટેન્ડર.